રાજા તું કઈ ગાંડો થઈ ગયો છો નકર દાંત કાઢે કરે છો તી એ બાપા ગાંડા થઈ જાય ને એવી જ વાત કાલ બની. હે? એવી શું વાત બની? તમે ગામત્રે નહોતા ગયા? હા ત્યાં આયા મજા આવી ગઈ મને તો. હા મજા આવી ને એક ખાધું ને ખાધું નહીં બાપા, ઓલા વાલજી કાકાએ મને ભેળમાં છે ને આસકી ઉપડે એવી દવા નાખીને ખવડાવી દીધી હતી. ત્યાં પછી મેં એનો બદલો વાળી લીધો કાલ તો. એમ કેમ બદલો આવ્યો? અરે બાપા તમને નોકરી લાગી છે એમ કરીને છે ને લાડવામાં મેં તે ઓલી રેસની ગોળી નાખી દીધી અને પછી ઊભા પૂસડિયા બધા જાય સંડાસમાં. હવે એને બદલો લીધો ન કહેવાય, એમ નહીં. બદલો છે ને આપણા 20,000 રૂપિયા લઈ ગયા, હવે તને આપ્યા પાછા. એ બાપા ઝાડા થઈ જાય એમાં 20,000 થોડા મને આપે? તો પછી બદલો લેવાનો એને કહેવાય કે આપણા પૈસા એ લઈ ગયો છે એટલે આપણે પૈસા એના કઢાવવાના છે. હવે એ બાપા એ 20,000 રૂપિયા કેમ કઢાવવા ત્યાં? એ રાજા હું ઈ જ વિચાર કરતો હતો. તે આપશે આપણને? એ આપે, ઈ આપશે અને બાપે આપશે. એ કઈ રીતે આપે? તું છે ને મારી હારે હાલ, રસ્તામાં હું તને બધી વાત સમજાવી દઉં. એવું છે? હા હાલો. હાલ. એ ગજુભાઈ હું ઉપર જો એમ કાંઈ નહીં વરસાદ આવે. અરે તો હું પતરી ફૂલ સોમાં હું હાલતું હતું ત્યાં ઘડીક વારમાં તો ઉનાળો ચાલુ થઈ ગયો. બોલ તડકો પડવા મળ્યો. હે ગજુભાઈ માંડ ભજીયાની સિઝન આવી હતી, હવે છે ને પાછી સોડાની સિઝન આવી. તો હું કહું પતરી તડકો ફૂલ પડે છે, ગામમાં જઈને ખાધી સોડા ઠપકારવી તો. ના સોડાની આઈસ્ક્રીમ ખાવી. હા તે વાંધો નહીં. એ બાપા સ્ટેશન જે કેટલું આખું છે, રિક્ષા છે ને ઘરે બોલાવી લેવાની હતી. એ પણ સ્ટેશનમાં જ આવી પછી રિક્ષાને આપણે બંધાવાય ને. તમે રિક્ષા વાટે છો? ના અમારે રિક્ષા લઈને ક્યાં જવું? તમારે ક્યાં રિક્ષા લઈને જવું? અમારે ઘણું કામ છે. હા. બાપા ઘેર આવ્યો ને તો સ્પેશિયલ હોય આઝાદ. એ પણ આપણે આગળ છે પૈસા, તે સ્પેશિયલ બંધાવી અહીંયા બોલાવવા એને. પણ બાપા અત્યારે આપણે આગળ પૈસા નથી, એકવાર માલ પાણી વેચાશે પછી તો આવવાના જ છે ને. હા ઈ વાત સાચી છે. હા ભંગાર જો ઘરે પડ્યો હોય તો રિક્ષા ઘરે લઈ જવી પડે અને પાછળ ઠાઠામાં છે ને ભંગાર ભરવો પડે. ભંગારનું ચાલુ કર્યું? એ ગજુભાઈ માલ પાણીમાંથી નીકળવો છે કાંઈક ભંગાર. લોખંડ નીકળ્યું હોય છે કાંઈક ભંગાર. એ લોખંડ થી નીકળ્યો તો આમ છે ને અમે સ્ટીમરમાં લઈએ માલ પાણી ચાંદીનો કાઢ્યો છે. ગપ્પા હું મારો ભૂખડ કાકા સાંજી કાંઈ ન નીકળે. લોખંડનો કટકો છે. તો ભલે બાપા દેખાડતા નહીં. અરે દેખાડો દે ને. એ ગજુભાઈ તો ખરા પેકિંગ તો જો કર્યું. જો એ પપ્પા જોવા તો જો. ઈ હવે છે ને અમારે હોનીને દેખાડવાનું છે. હા. ખબર નહીં? હવે અહીંયા કામ કરવી હા. આપણે છે ને હવે થોડુંક હાલવાનું છે. હવે હાલતા વયા જઈએ. હા ચાલો. એ ભૂખડ કાકા હું શું કહું, તમે ઠેઠ બજારમાં વેચવા જાહો બરોબર, ન્યાયા સાંજી લેવા વાળા તમને પૂછશે નહીં ક્યાંથી લાવ્યા ને શું છે, બિલ છે કે નહીં એમ. એ ગજુભાઈ અત્યારે તો ફૂલ ચેકિંગ હાલે અને બિલ વગર દેખાડો ને તો તમને ફૂલ બીવડાવે. ઈ તો છે ને કડલા ને એવું સડા ને એવું વેચવું હોય ને એનું બિલ જોવે. આ તો સ્પેશિયલ બિસ્કિટ કહેવાય. હા લગડી છે. પણ એમ નહીં, ત્યાં ઠેઠ બજારમાં વેચવા જાવું પણ એને કરતા એકવાર મારા બાપાને મળી જાવ ને ઘરે આવવાને જ રાખ. હવે તારા બાપો લુખો, હવે ઈ શું આપવાનો છે? કાંઈ લુખા નથી આમ તો છે જ તે. એ રાજા આપણે આને હારી છે માથાકોટ શું કર્યું? આપણે હાલી જવી. પણ બાપા આને વેચાતું હોય તો બજારમાં નથી જવું. હું તો કહું હા ભૂખડ કાકા હું કહું બજાર તો બહુ આગી છે, મારું ઘર આગું નથી, હામું જ છે મારું ઘર. હાલો આને બાપા આપણે ક્યાં વેચી દીધું? પોહાય તો આપશું નહીતર પાછા. હા હાલો. હાલો. હું છે એ વલકા હું ગામમાં જાઉં છું. એ બાપા એમાં એવું છે ને ભૂખડ કાકા અલંગ માલ પાણીમાં ગયા તા કે ને ત્યાંથી છે ને સાંજીની લગડી લઈને આવ્યા છે. કવડું છે બિસ્કિટ જેવું, તો બજારમાં વેચવા જતા હતા, હું અહીંયા લઈને ઉઈ આવ્યો કાક સમજો. હા બજારમાં જાશો? હા માલ પાણી નીકળ્યા એટલે હું કોઈ વેચ આવું ને. બતાય તો ખરી મને માલ પાણી હોય તો. ખોટું નથી બોલતા. બતાવ્યો ને. બતાવ્યું પણ અહીંયા તો બતાવો. મને તો બતાવો ભલામણ છો તમે. હા. મેં ક્યાં જોયું જ છે. તો હું પછી વાલજી કાકા આ વસ્તુ બહાર વારાખલી ન કાઢ્યા કરવાની હોય. એટલે અહીંયા તો ઘર છે, અહીંયા તમને શું તકલીફ તો પડે? અને લેવાનું છે. હા કેટલો વજન કેટલો? આ જોઈ લીધું? મેં કીધું બાપા. એલા પા એલા એ એટલે આ ક્યાં બજારમાં વેચવા દો ને તારે? હા એટલે કેટલા લેવાનું છે? હે કેટલા?
હવે એનો તો જે આવશે 30,000 જેવું નહીં આવે. હા 200 ગ્રામ જેવું છે જોયું હોય એમ તો. આપા 30,000 આવે ને ઈ તારી આગળ બધું કાયદાસર હોય તો 30 આવે, નકર આના 10,000 આવે. બોલ જેવું હોય તો 10,000 આપી દઉં. એ કાયદેસર એટલે હું? કાયદાસર એટલે તારે કાં બધું બિલ હોવું જોઈએ, પછી ક્યાંથી લીધેલું છે એની દુકાનનું નામ હોવું. નકર છે ને તમારી બધી પડપૂછ કરે ને સીધા અંદર નાખી દે તમને. ક્યાંથી કાઢ્યું એટલું બધું? લગડી તો કોઈ બીજું વેચતું ન હોય, આનો માર્કો મારેલો આવે લગડીમાં. એ વાલજી કાકા આનું કાયદેસર અમારી પાસે થોડું હોય કાંઈ. આખા તરી તો બી તમને કહીએ છીએ કાયદાસર દેવા જાવ તો 30 આવે, નકર પછી 10 આવે. એ વાળકા થોડાક વધી જાને. વધારે છે કાંઈ નહીં થાય. 10,000 માં દેવું હોય તો તમ તાર હું રાખવા તૈયાર છું. એ રાજા, હા. હું તને શું કહું છું, આ દાન ચોરીનો માલ કહેવાય. જો આપણે પકડાઈ જવું તો આપણે પાછા જેલમાં જવું. એન કરતા અહીંયા 10 તો 10. પણ બાપા રોકડા એમ કહેજો પાછા. આ પૈસા રોકડા હોય. અરે રોકડાના કાકા તમ તારે હા, હું તો માં શેઠથી મર્યા ગયા. હા લાય. તો તું લાય પેલા માલ. અરે આપો આપો ને તે. તું એ માલ લાય. માલ કાઢ જલ્દી માલ કાઢ. હાલે. આલે 10. હટ હા. ઉભો રે. આ રૂમાલમાં માલ પાણી નથી જો તો. મારો બોલો. મારો રૂમાલ બંડીમાં નાખવાનો તો એની બદલે આમ કહી ગયો. સારું કર્યું. મારો બેડો હમણાં ગઈ ઓ બાપા લગડી લઈ લીધી. હમણાં ગરુડા 50,000 ની થાય હો લગડી અત્યારે. સમજા 2.5 લાખ તો ભાવ છે ને ખબર ન પડે એટલે જ મેં બીવ રહેવા કાયદાસર હોય તો આવે ને ન આવે. બતાવો બતાવો બતાવો. હવે જા જા પણ તને હું ભાઈ બતાવીને કરું હવે કેમ છું સાથે હું શું કહું હું 2% છે ને દલાલી થાય. ક્યાંની લે આ લાવ્યો એની. ઓય તું લાવો કે અમારે ગઢુડો લાવો. ગઢુડા બધું કીધું ઈ ને બહાર લાવ્યો અહીંયા પકડી ખેડૂતી. હા પણ તો 1% આપો. હવે 1% તો દલાલી જોવે જ ને ભલામણા. હવે 1% ની 1 રૂપિયાની ભાઈ જા અમે પૈસાનું લીધું. આમાં કાંઈ દલાલી કાંઈ એવું ન હોય કાંઈ. અરે કાંઈ થોડું કાંઈ ઓલું છે અમારે વેચવા જવાનું જોખમ છે હવે. જોખમ ની ક્યાં કરો એ આ લાવ્યો ગ્રાહક લાવ્યો. ભલે ગ્રાહક લાવો ગઢુડો હતો ને ઈ જ લઈ લેવો છે. એમાં કાંઈ તારી ટકાવારી ન લાગે તો ઈ નો હોત ને પેલા લાવ્યો તો તને મળે. હાલ નીકળે હવે. પણ 1% આપો. 1% હું 1.5% નો આવે ભાઈ. તને થોડું દેવાનું છે લે આ મારા બેનો. એ હા રજુભાઈ કાંઈ વાંધો નહીં હો બાકી. ઉપાડ ઉપાડ હવે હાલ. હા તે વાંધો નહીં તમ તારે. લે આ ભાઈ પત્રી. કા સરપંચ મોજમાં આપણે શું હોય. બસ તો વાંધો નહીં. હવે હું એક વાત કહીશ ને તો ડબલ મોજ આવી જાવ. વાત કે તો મોજમાં આવું ને એમ તો મને શું ખબર પડે. બોલ શું છે. અરે સરપંચ હું વાત કહું અને છે ને ફાયદાની વાત છે. ફાયદાની. કોના ફાયદાની. કોના ફાયદાની વાત હોય? મારા. તો વાહ પત્રી વાહ. બોલ બોલ મારા ફાયદાની શું વાત છે. જો વાત કહો ખરા પણ છે ને એમાં કમિશન લાગે 1%. અત્યારે કાંઈ વાંધો નહીં. મને ફાયદો થતો હોય ને તો તમે તારે 1% કમિશન તને દો. પેલા વાત તો કે શું છે ઈ. એ સરપંચ વાતમાં તો એવું છે ને આ ભૂખર કાકા છે ને ઓલા પર ચોરી કરવા જાય ને. હા હા અલંગ માલ પાણી કાઢવા જાતો જ તી ને. હા એમાંથી છે ને 100-200 ગ્રામ ચાંદી નીકળ્યું. તી તે છે ને વાલજી કાકાને 10,000 માં વેચી દીધું. એ ભાઈ 200 ગ્રામ જેટલું હોય ખાલી 10,000 વેચી દીધું. હા 10,000 માં. એ ભાઈ તો મારી પાસે નો લવાય. ભૂખને હું જાજા પૈસા આપે. એ ગજુ બારે હતા ઠીક છે. ના ના મારા બાપા આગળ ચાલો મારા બાપા આગળ ચાલો ઈ કે હા એમ કહીને વાલજી કાકા એને છેતરી ગયા. લઈ લીધું સસ્તામાં. સસ્તામાં લઈ લીધું સરપંચ. એ મને લાગે હજી હશે તો ખરા જ તેના આગળ માલ પાણી. આ તો કાંઈ વાંધો નહીં. હાલ ભૂખડ ને કેવી કે મને વેચ્યો તો હું તને જાજા પૈસા આપે. હાલ ભૂખડ કાકા. હાલો હાલો હાલો. એ ભૂખડ ક્યાં જા. એ સરપંચ છે ને થોડો ભંગાર વેચ્યો છે એટલે રાજો કેદુના લુગડા કરતો હતો. હું લુગડા અપાવવા જાઉં છું. હા ભંગાર વેચ્યો કે સાંદી વેચી. કઈ કીધું સાંદી વેચી. એ અમારી આગળ સાંદી ક્યાંથી હોય સરપંચ તમે તો જરાક વિચાર કરો. હા રાજા હાસુ બોલ. ભંગાર વેચ્યો કે સાંદી વેચી. સરપંચ ભંગાર વેચો ભંગાર. હે ભંગાર વેચ્યો. અને વાલજી કાકા હું કઈ ભંગાર લેવા છે. હાસુ બોલો સાંદી વેચી ને. એ સરપંચ એને ખોટું બોલતા નથી આવડતું. એ આ ઊભો છે અને ખબર છે કે ત્યાં હતો ચાંદી વેચું તારે તો પાછા ખોટું બોલે. આ એ કીધું તમને. હા એ સરપંચ હવે એની ક્યાં વાત તમે હાસી માનો છો. હા એ મને કીધું કે 10,000 માં વેચ્યું સાંદી એમ. તમને ખબર પડી ગઈ. બધી ખબર છે. જો મારી પાસે વેચવા આવ્યો ને તો એ 10 ને તને 20,000 આપે પણ મને વેચ્યું હોત તો થાત. લે રાજા હા એ સરપંચ તમે 20,000 આપો છો. પણ પેલા મારી પાસે આવ્યો ને તો 20 આપે. હવે મોડું થઈ ગયું. એ હજી કાંઈ મોડું નથી થયું. હજી કાંઈ મગ ચોખા વળી નથી ગયા.
આ ઘડી એના 10,000 દઈ અને પાછું સાંજે લઈ આવું તમે મને 20,000 આપજો પાછા. એ ભાઈ તું લઈને આવે ઈ તો બધું મોડું થઈ જાય. હાલ હું તને ઘરે આવું, મને લઈને આપી દે તો 20 તને રોકડા આપી દઉં. હાલો. એ બાપા હવે વાલજી કાકા નો આપ્યો. અરે શું કરવાનું આપે, એના બાપનું છે. હા તો હાલો આપે તો. હાલો પાછળ તમે હાલો. હે બાપા હાથમાં હું આમ ફેરવો છો વેચાવી. યા કીધું 200 ગ્રામ જેટલો વજન છે હું આમાં. હાલો હાલો તો જલ્દી વેચાવી તે વેચી દેવી. હા તો કાંઈ વાંધો નહીં. એ વાલકા હું તને શું કહું છું, ઓલો વસ્તુ પાછી લાય મારી. કાંઈ વસ્તુ? હા હમણે દીધી ઈ વસ્તુ. હે હાલવા માંડ વેસાતી લીધેલી છે. આ કાંઈ રીંગણા બટાટા છે કે પાછું લાય? એ લે 10,000 ત્યાં આપ્યા હતા ને, અલા તાર 10,000 લાય મારી વસ્તુ. હવે ઈ 10,000 રાખ તું, મેં વેસાતી લીધેલી છે. આ કાંઈ રીંગણા બટાટા દૂધી કાઢી કે તે લાવીને દઈ દે લારીમાં જઈને. હાલ દીકરા હાલ. એ અને સરપંચ છે ને 20,000 રૂપિયા આપે છે. હે તાર પર તે 20 આપો છો? 20 રોકડા આપો, મને વસ્તુ આપી દે. હા બરોબર ને? ના રે ના, મારે કાંઈ જવાનું તો મેં લઈ લીધું ને એટલે વાત છે પૂરી. હવે હું શાનું આપું ભાઈ? એ હલકા તો 20,000 તું આપી દે હાલ. એમ 20 ક્યાંથી આપો? મેં 10 માં પહેલા સોદો કરી નાખ્યો આપણે. હવે કાંઈ થોડો દઈ દો વારે હું કાંઈ દેવા બેવું? તું તો કાલે એમ કે તો 50 લાય, એમ થોડા જ દઉં? એ વાલજી કાકા 20 ની વસ્તુ છે, હાવ 10 માં નો હોય પછી કાંઈ. એ ભાઈ જો તમારે રાખ્યું હોય તો 20 એને આપી ગયો, નકર હું 20 આપું એ વસ્તુ મને આપી ગયો. હાલો. હા સરપંચ તમારી વાત બરોબર છે. બરોબર ને? હાલો વસ્તુ હું 20 રોકડા આપી દઉં. ઉભો રહે સરપંચ, એમ નથી કરવું. તમે છે ને આપણે બે પાર્ટનરમાં રાખી બરોબર વસ્તુ. એ વાલજીભાઈ આમાં પાર્ટનર ન હોય, હું એકલો રાખું એમાં તમને શું વાંધો છે? ભાઈ એમ થોડું હાલે સરપંચ, મેં પહેલા રાખ્યું છું ને, મેં એને 10 રોકડા આપેલા છે, તમે 10 આપી દો, આપણે બે પાર્ટનરમાં તમ તારે. હાલો તો કાંઈ વાંધો નહીં, બરોબર ને? ભૂખડ ને હું 10 આપી દઉં, આ વસ્તુમાં આપણે બે પાર્ટનર. હા બે નો ભાગ તમ તારે. અને એનાય 20 થઈ જાય. હા લ્યો હાલ રાખીએ આપણે. ઉપર ક્યાં ભાગ્યો સરપંચ? આનો ભરોસો ન કરાય. આ 10 માં વેચીને ગયો છો બરોબર છે, 20 માં 12 તમને કરીને લાવ્યો. હવે કાલે મારે પાછો બાર જાય કે મારે 30 માં વેચવાનું છે, તો આ બધું આપણે હાથમાંથી ઉયું જાય, તો ભાવ વધારે કરે બહાર જઈને. ઉભો રહે તું. આ તો 30,000 તું પાછા આપી દે. લે એ 30,000 એમ ક્યાં આપે ગજુડા? ઓલો બે કાગળિયા ને બધું લેતો લાય. પ્યાન બધો સહાય કરતો જા, પછી જાય છે હવે. એટલે તું ફરે નહીં ને વારે તું ફરી જાય એમ થોડું હાલે. એ ભાઈ નહીં ફરવું હવે બસ. એ ભૂખાડ એવું કાંઈ નથી કરવું, બરોબર ને? હવે તે વેચું જ છે તો સહી કરી નાખ. તમે તને શું વાંધો હે? હા લાય હાલે સહી કર. હાલ હાલો નાખ. ઉપર બેયમાં સહી કરવાની છે ને? બસ બે કાગળિયા હું કઈ એક કાગળિયું રાખીને ભાઈ, એક કાગળિયું તમારે આગળ રહે ને એક કાગળિયું મારે આગળ રહે. બરોબર વાંચી લો. લાય કાગળમાં પાછા હું લખી દઉં, બરોબર ને? જો આ વસ્તુ છે ને હવે એ અમારી, પૈસા તમ તારે તારા, એમની તારી પાસે પૈસા નહીં લેવી અને તું અમારી પાસે વસ્તુ ન લેતો, બરોબર ને? હા બરોબર. હા લખાણ કરવું હવે પડે. ફર નહીં કરવાનું, ધ્યાન રાખજો તું. આ હા ઘરે બહાર જઈને છટકી જાય મારા. જો બેયમાં લખાણ, બરોબર ને? હાલ નીકળ હવે તું. આપણે જાય. હાલો. હા હું છે પત્રી હવે? કેમ છે સરપંચ, મજામાં ને? બસ મજામાં જ હોય ને, હવે તો વસ્તુ આવી ગઈ છે. આપણે દલાલી આપજો ને. શેની દલાલી? બસ ને. એ પત્રી દલાલી છે એમાં મી તો બે પાર્ટનર રાખી, એમાં તને દલાલી છે ને? એ પણ તમે 10,000 માં આપ્યા 10,000 તો આપ્યા, તો પછી આથી તને કેટલા દેવાના? 1,000 રૂપિયા. એ ભાઈ પત્રી બહુ કરી હો ભાઈ. એટલે બોલી તો કરી સરપંચ. એ આલે 1,000 તારા બસ. વાહ ભાઈ વાહ. એ હાલો 1,000 આપ્યા ભેગો તો હાલ ભાઈ મીનો. હાલો સરપંચ, હું હાલો વેચ છે બી હવે આપણે બે. એ વાલજીભાઈ આ વસ્તુ છે ને લગડી કહેવાય, આને વેચાય નહીં, આને તો છે ને રોકાણ કરાય, રોકાણ. આને રાવા જો હારો ભાવ ને તાર વેચાવ છું. અરે ના રે ના સરપંચ, અમારે એવું કાંઈ નથી કરવાનું. અત્યારે સારો જ ભાવ છે, 2.5 લાખનો ભાવ છે ભલા મળશો, એટલે અમારે તો વેચવા જ જવાનું ચાલુ. આપણે 2,000 કરી લઉં. એ ભાઈ 2.5 છે ને એ થોડાક દિવસ આવવા જો, 6 મહિના 5 લાખ આવશે વચ્ચે ભાવ. રાવા જો આને વેચાય નહીં એમ કહો. ના ના સરપંચ એવું કાંઈ કરવું, મારે વેચ દેવાનું છે. બોલો શું કરવાનું છે? આ તો તમારા ભાગનું વેચ દો, મારા ભાગનું નથી વેચવું. તો પછી આને 2 ભાગ કરવા પડશે. બોલો આથી કઈ નાખો, હું ક્યાં ના પડું? મારા ભાગનું મારા નથી વેચવું, તમારા ભાગનું તમે વેચ દો. હાલ બધું લેતો લારી પનું લગાય. હાલ કાપી જ નાખ્યું, એ પછી કાંઈ વાત ન જોવાની ભાઈ. તો સરપંચ અહીંથી 2 ભાગ હરકા કરી નાખું. આથી કાંઈ વાંધો નહીં, 2 હરકા ભાગ કરી નાખો. હા 1 ભાગ તમે રાખજો, તમારે સારે વેચવું છે, અમારે વેચવું છે, અમારે લાય. ઉપાડી લો બાપા વચમાંથી હો. હાલે ઉપાડી લાવ તું. ઉપાડો તમ તારે, મારે તો રોકાણ કરવા આતું જ છે. એ બાપા હે સરપંચ, શું હે? આ તો લોખંડ લાગે. હે તો જોવો ને. એ વાલજીભાઈ આ ક્યાં સાદીરી કટકી છે, જોવો તો.
અરે લોખંડ છે ભલા મળશો હું ઘસે ખબર ન પડી જાય એટલી. પણ તમારી પાસે હતું તો જોઈને ન લેવાય. તમારી પાસે તો વસ્તુ હતી, મારી પાસે થોડી હતી. અરે મારી આગળ વસ્તુ હતી પણ એ ઘડીકે જોવા દેવો તો આ મજા હાથમાં દેખાડી તો બંડી લઈને બંડી ખીચામાં નાખી દીધું એની ઘડીક જોવા દેવો તો ને 5 મિનિટ હતી. આ તો કાંઈ વાંધો નહીં, હજી ભૂખડ આગો નહીં જોવાય. હાલો પૈસા પાછા લઈ લેવી. એ સરપંચ આ કાગળિયામાં લખાણ તમારા હાથે તો તમે કર્યું સહી કરાવી. હા હવે થોડો ઈ કાંઈ પાછું આપશે પૈસા આપણને. તો હવે શું કરવું? હવે શું કરવાનું હોય 10 મારા ગયા અને 10 તમારા ગયા. 10 મારા થોડા ગયા, મારે તો 11 ગયા. 11 છે ને તમારા ગયા. હવે 1000 રૂપિયા ઓલા દલાલી લઈને ન જો. લા